અમારા લગ્નને લગભગ 16 વર્ષ થઈ ગયા છે અને લલિત હજી સુધી કોઈ સારી જગ્યામાં ફરવા નથી લઈ ગયા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને અમે આવી ગયા છીએ એક રિલેટિવના બાબરી હતી અહીંયા પાણીયારી આશ્રમ. તો સરસ મજાનું લોકેશન છે જે તમને બતાડું. સરસ મજાનો વ્યૂ છે અને હવે જવાનું છે ઉપર પાણીયારી જે આશ્રમ છે ત્યાં આગળ. સરસ મજાનું છે જો. તો ગાઈઝ હવે જઈએ આપણે, જોઈએ ક્યાં જઈએ છે મને ખબર નથી, હું તો પહેલી વાર આવી છું અને લલિતને અંશુને આવેલા છે. તો મળીએ આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ અમે આવ્યા જો અહીંયા તો ફોટો શૂટ ચાલુ થઈ ગયું છે. બીજું કંઈ મળે કે ના મળે ફોટા પાડવાના પહેલાં. હે ગાડી છે એક પેલે મેલી ગાઈઝ આપણે જુઓ. અને અમે ફરતા ફરતા આટલે આવ્યા છીએ. નદી છે કે આટલે સુધી આવી ગઈ હોય જ નહીં. તો આ વખતે વરસાદ વધારે આવ્યો એટલે આ બધો રસ્તો ધોવાઈ ગયો છે. નકર તો પહેલાં તો ગાડી જતી છે ખુદી. હા તો ટ્રેક્ટર આવવા દો. રસ્તો તૂટી ગયો છે, ચાલ્યામાં દમ નીકળી ગયો છે અમારો. અને હું પાછા હીલવાળા ચપ્પલ પહેરીને આવીશું. થાર હવે શી ખબર ક્યારે આવે છે. રસ્તો બધો તૂટી ગયો ગઈ જો. પહેલાં આવતી ગાડીઓ તો ગાડીવાળા ગાડી મૂકી દીધી છે. ટ્રાય કર્યો લાવવાનો અને થાકી ગયા છે જો. પરસેવરે જે વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ છે. આ તો બફારો છે પાછો. હજી તો અડધે પહોંચ્યા નહીં અમે, થાકી ગયા છે. તો અહીંયા બાલારામ અંબાજી વન્ય પ્રાણી અભયારણ્ય લાગે છે અને જંગલમાં ઘણા બધા જંગલી જીવો રહે છે. કૂવો છે ચેકડેમ. તો ગાઈસ પહોંચી ગયા છે, હા ચડી ગયો છે. અને પાણીયારી આશ્રમ હજુ હેડે જ જઈએ. તો ગાઈ જો ઉપર છે આશ્રમ અને અહીંયા અમે આવ્યા છીએ નીચે. નીચે સરસ મજાના ઝરણા ખલ 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 વહે છે. સરસ મજાનો નજારો છે ગાઈ, જો તમને દેખાડો. તો ગાઈઝ અહીંયા અમારું ફોટોશૂટ ચાલતું હતું અને સરસ મજાનું ઝરણા વહે છે અહીંયા. અને જે નીચે નદી બતાવી હતી અહીંથી પાણી જાય છે, છેક સામેથી આવે છે. કદાચ ઝૂમ થાય તો હું બતાડું તમને. છેક પહેલેથી હા દેખાય ઝરણું, ત્યાંથી આવે છે. બધા ફોટો વિડીયો બધા ફોટોશૂટ કરાવે છે. અને સરસ મજાનું વાતાવરણ છે. જો વાદળા એકદમ નીચા છે. આજે વરસાદ જેવું વાતાવરણ છે. આમ તો શિયાળો આવી ગયો પણ હવે શી ખબર ચોમાસું કે. જો લલિતને ફોટાનો પાર જ નથી આવતો ગાઈઝ. આવ્યા ને ત્યાંના ફોટા. અને અહીંયા જમવાનું હતું ઉપર તો અમે જમી લીધું છે. અને જોઈએ હવે કેટલી વાર અહીંયા રહીએ છીએ. તો અહીંયા ચડે પડતા ના, બીજું કંઈ નહીં. એક તો લપસણું છે આ બધું વરસાદનું. લીલ છે. પ્રિન્સ કુમાર હાય. તો બચ્ચો કો તો મોજ कर दी है गाइस. મજા આવી ગઈ. હવે ફરી લીધું આપણે યાર. અંદર જતો રહ્યો આપણે ફરી લીધું. હવે પતી ગયું ને શું? ના હજી જશે હે નાવાનું તો બાકી હજી તો નાઈ લે, ડૂબકી માર. અહીંયા નવા એવું જ છે. આમ તો ડુબાઈ એવું નથી. સરસ ડુબાઈ દે. હું જાઉં કે નથી જવું? એ તો બે ભોખરાની વચ્ચે જગ્યા હશે, માટી હશે એટલે. હા દેખ્યા શું થયું?
हाँ आत्मा मुंह अंदर जब करे हम वादियों में हाँ कश्मीर की वादियों में हरी भरी कश्मीर तो નહીં પણ કુલ્લુ મનાલી ની આગળ આવું બધું હોત એમ ઝરણા એ ઉનાળામાં જઈએ તો बर्फ ओगड़े तो बाकी तो જોઈએ झीलों का शहर कश्मीर होता है वैसा ही हमारे लिए कश्मीर है गाइस क्योंकि हम कश्मीर जा नहीं सकते ललित सी खबर के दी लઈને જાય અમન કાલ હવાર ઉપડી જઈએ તો સરસ જંગલ સરસ છે આમ એવું તો જા પપ્પા જોડે શું ચશ્મા હું કરવા હોય હા કયા કાકા કાના કાકાના ફોટા પાડો તમારા ફોનમાં પાડો એમાં પાડો એ આપણા ફોનમાં પાડો મારા ફોનમાં પાડવાય તો ગાઈઝ અમારા લગ્નને લગભગ 16 વર્ષ થઈ ગયા છે અને લલિત હજી સુધી કોઈ સારી જગ્યાએ અમને ફરવા નથી લઈ ગયા અમે અહીંયા આવી જગ્યાએ એમ કહેવાય કે ખુશ થઈ ગયો થોડા લાવે અને અમને 2-3 વર્ષથી વળી લઈને જાય છે બાકી તો કોઈ જ દાડો લઈ તમે મને ક્યાંય લઈ નહીં જતા અને ક્યાંય દૂર એવું ફરવાનું હોય તો એકલા જતા રહેજો હમણાં મુંબઈ જતા રહ્યા તો તમને બધાને ખબર જ હશે મુંબઈ જતા રહ્યા હતા નવરાત્રી પહેલાં એટલે અમારે આવું જ હોય એકલા ફરે અને બૈરાને છોકરાને ક્યાંય લઈ નહીં જવાના કહે છે કે હું તમને કે કરાવીશ તો સીધી ફોરેનની ટૂર કરાવીશ એમ કે દુબઈ કે અહીંયા લઈ જઈશ કે એવું કે હોય શું હવે શિખર ક્યારે લઈ જાય છે તો આવું છે ભાઈ જીવન અમારું આટલું સરસ વાતાવરણ દુબઈમાં બી નહીં હા આમ ક્લીન એમ કહેવાય ને સરસ અને વાદળા એકદમ નીચા થઈ ગયો ગાઈ તમને કદાચ કેમેરામાં નહીં દેખાતો પણ એકદમ વાદળા નીચા સરસ મજાની લોકેશન છે મજા આવે આપણને કુદરતી સાનિધ્યમાં રહેવાની ફરવાની આટલું તો સરસ છે મારું ઇન્ડિયા કોઈ ઓછું દુબઈ કરતા કમ જો ઘણી બધી જગ્યા એવી છે પણ આપણે ગયા જ નહીં લલિત ઇન્ડિયામાં ઘણી બધી જગ્યા છે ચલો દીકુ આવા હિંચકા બાંધ્યા હોય તો સારું મજા આવે ના વડની રે વડવાએ બબુ બાંધ્યો છે હિંચકો હેડો હેડો બેટા ચાલ ચાલ તા પપ્પા તો પોકે ચાલ તો ગાઈસ બધાના ટાટિયા લૂઝ થઈ ગયા છે બધા બૂટ કાઢી દીધું છે તો પાછો અમે અહીંયા આવી ગયા છે આટલે સુધી અને થાકીને લોટપોટ થઈ ગયા છે લલિત તો હેડે પણ છોકરાઓ બધા ઢૂસ થઈ ગયા મારી જેમ તો ગાઈસ ફરીથી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે અહીંયા જો વાદળ એકદમ નીચે આવી ગયા છે પાછા અમે આવી ગયા છે મારી ગાડી આગળ અને હવે જવું છે ઘરે શું મોય જઈને હોઈ જાઉં ગાઈસ ઘેર આવી ગયા છે કેટલા વાગ્યા છે 3 વાગ્યા છે અને થાકીને લોટપોટ થઈ ગયા છે અમારા પગ તો એવા થયા છે ને શું જતા રે બધા કેમેરા ઓન કરવાનું ભૂલી ગયું થાકીને લોટપોટ થઈ ગયા ઘરનું બધું કામ તો બાકી છે કેમ કે રાતે રમેણમાં ગયા હતા અમે તો ત્યાંથી અમે લગભગ 1:30-2 વાગે આવ્યા હતા બ્લોગ નહોતો બનાવ્યો પણ ફેસબુકમાં શોર્ટ વિડીયો મૂક્યા છે તો રાતે રમેણમાં ગયા હતા ત્યાંથી 2 વાગી ગયા સવારે 9-9:30 વાગે ઉઠ્યા નાહી ધોઈને તરત ગયા અને પછી ઘરનું બધું કામ બાકી છે અને વાગી ગયા છે 3 હવે 1-2 કલાક આરામ કરશું કેમ કે બહુ હેડવાનું હતું અને પાછા પગ પણ કહેવાય ને એવા દુખે છે પીંછો અમારા જો થાક લાગે ને બેટા બહુ ચાલ્યા આજે તો બને રહે બ્લોગમાં ગાઈસ થઈ ગઈ છે સાંજ મતલબ 6 વાગવા આવ્યા છે ચા હવે બને છે તો ચા પીતી નથી પણ લલિત ક્યાંના ચા કરતા હતા ઊંઘવા નથી ત્યાં છોકરા એવા થાકીને બોલ્યા છે હજુ બી ઉઠ્યા છે કામ પડ્યું છે હજુ હવાનું કશું કરી નથી હવે તો પાણી આવી છે એટલે ચલો કામ બી ફટાફટ પતાવી પહેલાં પી લઈશું ચા તો ગાઈઝ થઈ ગયો છે રસોઈનો ટાઈમ અને કંઈ જાજુ બનાવવું નથી તમને ખબર જ છે કે આપણે કોઈ વધારે બનાવતા નથી શું બનાવવાનું છે પાછું હજી ખબર છે વઘારેલા ભાત બનાવવા છે તો અહીં બધું રેડી કરી દીધું છે આપણે શાકભાજી ટામેટાં ગાજર બટાકા ડુંગળી લીલા મરચાં અને ચોખા ધોઈને મૂકી દીધા છે તો બસ હવે વઘાર કરીને ફટાફટ ભાત વઘારી દઈશું અને પાછું જો મિત્રો વરસાદ જેવું વાતાવરણ છે એટલે તોરણ લટક્યા જશે આપણે ચિંતા નહીં કરવાની કેમ કે કપડાં સુકાતા નથી 2 દિવસથી સતત વરસાદ જેવું વાતાવરણ છે છાંટા ચાલુ છે ધીમા ફૂલ નથી આવ્યો પણ વરસાદ ચાલુ છે કલરફુલ વસ્તુ છે ને મને બહુ ગમે છે સરસ મજાના
ટામેટા, મરચાં, બટાકા, ડુંગળી કેવું સરસ લાગે. પછી અંદર આપણે ભાત મિક્સ કરી દઈશું. તો ગાઈઝ આપણે બનાવ્યા છે વઘારેલા ભાત, થઈ ગયા છે રેડી કમ્પ્લીટ. અને હવે અમે જમી લઈશું. તો તમે પણ જમી લેજો તમારા ઘેર, દહીં પણ છે સાથે. તો બસ આજના વિડીયોને એન્ડ આપીએ. આજના વિડીયોમાં આટલું મળે. પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ. બધા સુઈ જજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.